વાત અમદાવાદની જ કરી તો અમદાવાદના વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં ચાલુ વરસાદમાં ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। બસ ડેપોમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી। આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। બીઆરટીએસ તંત્ર દ્વારા સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે। ઝલક, જે રીતે ઇલેક્ટ્રિક બસ હતી તેની અંદર આગની ઘટના સામે આવતી, જો કે બસ તો ડેપોમાં હતી એટલે જાનહાનિ ટળી છે, વિગતો શું છે? જી ગઈકાલે વરસાદ પડ્યો ત્યારે જે લોકોની પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો, સાથે સાથે જે ઇલેક્ટ્રિક બસો છે, જે કોર્પોરેશનની જે ઇલેક્ટ્રિક બસો છે, જે ચાર્જિંગ કરવા માટે મૂકવામાં આવી હતી બસ ડેપોમાં, ત્યાં અચાનક જ છે તે શોર્ટ સર્કિટના કારણે છે તે આગ લાગી બસોમાં નુકસાન થયું। કઈ રીતનું નુકસાન થયું તેની જે છે તપાસ ચાલી રહી છે। જે ટીમ છે, જે વિજ્ઞાન ટીમ છે, એફએસએલની ટીમ છે તે જે ડેપો ખાતે છે અને જે સમગ્ર જે છે તે બાબતનું તપાસ કરી રહી છે। ત્યારે સવાલ એ થાય કે અચાનક જ આ રીતે જે બસમાં આગ લાગી જાય છે ત્યારે જો પેસેન્જર ભરેલી બસ આગ લાગે તો જાનહાનિ થાય તો જવાબદારી કોની? આભાર ઝલક માહિતી માટે।